આ તેત્રી જ્યોતનો પાઠ જયરામગીરી બાપુ વાળીનાથ અને શેરથા વિજયદાસ બાપુ દ્વારા પૂર્વ ગામ ઊંઝા બલા પરિવારને આંગણે ચૈતર મહિનાની બીજના દિવસે આ રામાપીરનો તેત્રી જ્યોતનો પાઠ હતો અને રાજદીપના મામાનું ઘર હતું, એટલે હું ને રાજદીપ પણ ગયા હતા. સર્વ કુટુંબીજનો દ્વારા પાઠ એટલો સુંદર સજાવવામાં આવ્યો હતો કે આપણે જોઈએ કે વાલો ત્યાં હાજર છે. મહેમાનો પણ પધારેલા હતા અને સર્વ આરતીમાં મગ્ન હતા. કેમ કે આરતીનો સમય ચાલુ હતો ને તમે જુઓ તો આમ વાત જ છોડી દો એમ. અને ત્યાં ઘણા બધા મહેમાનો દ્વારા આરતી કરવામાં આવી અને રામાપીરને પાઠને શણગારી અને મેં અને રાજદીપે પણ આરતી કરી હતી. રાજદીપની આજે પહેલી આરતી હતી તેત્રી જ્યોતના પાઠની, અને એ પણ એના મામાના ઘેર. તમે જુઓ તો જાણે રામોપીર આવી હું અંદરથી વાત કરતા હોય એવો પાઠમાંથી આપણને અહેસાસ થતો હોય. અને એક બાજુ ભજનની સંધ્યા, આરતીનો આનંદ, ખૂબ આનંદ આવી જાય છે પાઠને જોવાનું. ને આ પાઠનો લાવો તો નસીબદાર લોકોને મળે છે. તમને ક્યાં મળતો હોય તો ચોક્કસ લેજો. જ્યોતમાં આપોઆપ મારો રણુજાનો રાજો દ્વારકાના ધીશ હાજર હોય છે. અને ત્યાં સામે બીબડી સિગોદર માતાનું મંદિર છે, એને પણ જોરદાર સજાવવામાં આવ્યું હતું. દૂરથી તમને પાઠ બતાવું તો તમે જુઓ કે કેવો પાઠ શણગારવામાં આવ્યો છે. કોઈ નાની પણ ભૂલ રહી નથી. અને આ સિગોદર માતાનું મંદિર છે, જેને ટોડાવાળી માતા પણ કહે છે. અને ગામની આજુબાજુ સરસ એવું ડેકોરેશન કરી અને અતુલને ખૂબ દોડાદોડીમાં હતા, પણ મહેમાનોની ખાતેદારી પણ સરસ કરવામાં આવી હતી. ત્યાં તો રાત્રે ભજનમાં વિજયદાસ બાપુ હતા, એટલે ભજનની તો વાતો જુદી હોય. બાપુના ભજન ખૂબ સરસ હોય છે, ઘણીવાર મેં સાંભળ્યા છે અને એ દિવસે પણ ખૂબ સાંભળ્યા. અને બાજુમાં મારા અંગત મિત્ર એવા રાજુભાઈ ખાખડી પણ હતા. રાજુભાઈ ખૂબ ઊંચા ભજનીક છે અને ભજન હોય કે રમેલ હોય દરેક પ્રોગ્રામ રાજુભાઈ ખાખડી કરે છે અને સાદો માણસ છે. અને એમના ભજન ગીતો ગરબાનું આપણે વખાણ કરીએ એટલા ઓછા છે. તમારે કોઈ પ્રસંગ કે એવું કંઈ હોય તો રાજુભાઈનો કોન્ટેક્ટ કરજો, અને ના થાય તો મને સંપર્ક કરજો, હું રાજુભાઈને મળાવીશ. બીજના દિવસે પાઠનો આનંદ લીધો અને ફટાકડા ફોડીને પાઠની ઉજવણી કરી. સર્વ મિત્રોને જય રામાપીર. આવા ને આવા વિડીયો સાથે મળતા રહીશું. અને મિત્રો ચોક્કસથી મારી આઈડીને પેજને તમે ફોલો કરજો અને મારી સાથે જોડાયેલા રહેજો. જય રામાપીર.